વાત છે. અરે વાહ દીકરી. શરૂઆતમાં જેમ મેં કીધું એમ આ બધું છે ને તમારે અંદર પીડ્યું હોય, અમારે ખાલી બહાર કાઢવાનું હોય. મોજ હોય તમારી અંદર પીડી જ હોય, ખાલી અમે બહાર લઈ આવીએ. એટલે એવી મજા આવી. અને સાહિત્યમાં શબ્દો ભેરા ત્યાં સાંભળવાની સહી નથી તો કારણ બતાવે કાગળો એના કાળ જામાં કઈ નથી. નિધન ગાઢ કરે મન ભોર નિધન ગાઢ કરે નિધન ગાઢ કરે મન ભોર નિધન ગાઢ કરે ભોર નિધન ગાઢ કરે. કાનજી બાપા યાદ આવ્યા એટલે કાનજી બાપા પાછા મેર ડાયરા નથી હોતા એની ખુમારી ગઈ. તમે જોજો કાનજી બાપાનો દિલ્હીમાં રાષ્ટ્રપતિ ઓલામાં પ્રોગ્રામ રાખેલો અને આગલે દી પ્રોગ્રામ વડાપ્રધાને સાંભળ્યા અને બીજે દિવસે કીધું રાષ્ટ્રપતિ તમારા પ્રોગ્રામમાં આવવાના છે એટલે તમે રોકાઈ ગયા. તો ના મારે બરડામાં જવું છે, ખેડ બરડામાં મેરના નામ માંડવા છે. અરે પણ કે તમારા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ હાજરી આપશે એ કે અને ઈ મૂકી ત્યાં જવાય તો કે બરડાનો ખેડનો એક મેર મારો રાષ્ટ્રપતિ છે. ભલા માણસ મારે બીજું કાંઈ ઈ ખુમારી તમે કેવી વાતનું ચિત્ર. જીથરા બાપાની વાર્તા કાનજી બાપાએ કાનજી ભૂટા બારોટે જે રેડિયોમાં કરીને એમાં જે ચિત્રો ઊભા થતા ને એવા ફિલ્મ વાળા એનું ફિલ્મ બનાવ્યું એમાં ચિત્ર ઊભું ન કરી દીધા. એવું એ વાર્તા એક ચિત્રો દેખાય તમને કારણ કે અને માણસો સાંભળતા એવા અમે સમજી ગયા 2020 નો યુગ છે. નાના નાના પ્રસંગ કરીને મૂકી છે. અમને ખબર છે મોરના અમને ધારી તો 2 કલાકની વાર્તા કરી હતી પણ એટલી સ્થિરતા નથી કરી ને એટલે એવું થઈ ગયું. અમે આમાં એના પ્રમાણમાં સમજવું પડે પાછું. હા સાચું ઘી છે કાઢેતા પ્રોગ્રામ પૂરો થાય થોડી યાદી કરી લો એની કેવા અદ્ભુત. એ વખતની માથે હોકો હળગાવીને બાપો બેઠો છે. બેઠો બેઠો હોકો પીવે પણ હોકાની નળી નાણાવા લાંબી હો. કોકે કીધું બાપા નળી આટલી બધી લાંબી કા તો કે વ્યસનથી છેટા હારા આવી રીતે એમાં ઈ બાપો બેઠો બેઠો હોકો પીતો તો બગીચો બાજુમાં કેરીઓનો બગીચામાં કેરીઓ એવી જામી જાણે હટુહી બાઈ માણસને લીખું જામ્યું હોય એવી. માથું જુએ માથું જુઓ કેવી વાર્તાઓ કાનજી બાપા કરતા અદ્ભુત. પણ મારે આ થોડી જૂની યાદી કરીને મારે વાત કરી અને મારે હાલોડું શિવાજીનું ગાવું છે. મારે શિવાજીનું હાલોડું ગાવું મેરુમા બાપુ ગાતા અને કાકડકર દાદાની રચના કે હું કાના
જાજે રે તને કંઈક મળ્યું હોય તો રાખતો જાજે મળ્યું હોય તો આ ભમાવું ગે ચાંદલો ને જીજા ભાઈ આનોઈ સન્માનની જે વાત છે અરે વાહ દીકરીઓ જો અમારા પ્રતાપભાઈના દીકરી બધા ગોળ હા ઈશાબેન ને ખુશીબેન ને આ બધા જો આ સંસ્કાર આપણે આપતા રહેવું ને પછી તમે દુનિયાના કોઈ દેશમાં રહેતા હો આપણી સંસ્કૃતિ જે છે એને વાંધો નહીં આવે એ બહુ મોટી વાત છે પણ મારે જે કેવી વાત આપણી કેવી છે મને ગમતી વાત છે આમ જો કેવી રીતે આપણે કાલે ટીવીમાં આવશે બધું અમે વિડીયો મૂકીશું ને ડોલર ને પાઉન્ડ બધું ઉડે છે ને મજા આવશે એક જ સંસ્કૃતિના ડાયરાઓ માટે આપણે ત્યાં ગાયો માટે મંદિર આ ત્યાં હારા ઠેકાણે એ એક ગુજરાતના ડાયરામાં જ ઉડે છે બાકી વર્લ્ડમાં બધે ઉડે પણ એ ઓલામાં નાચવાનું બધું નોની ગાતા હોય કુંભકા મારતા હોય એમાં જ ઉડે છે આ કેવડી મોટી વાત છે એ બાપા નબળું સાંભળતા નહીં આ નક્કી કે એ બાપા ગરાગ હોય ત્યાં ગાહડી સોડાય ગાહડી સોડાય હા અમારા પ્રોગ્રામમાં એક બેન હમણાં ઊંચા થઈ ગાતા હતા પૂછો જરા પૂછો મુझे क्या हुआ है મેં કીધું હડકવા હુઆ હે બેન કીધું આમ તો એવા ગીતો આવ્યા છે ધનુર ઉપડી જાય એવા ગીતો સારા આપણે તો સંસ્કૃતિથી બહાર હલાય નહીં બહાર નીકળાય નહીં એટલે આ ગીત ભાઈ બહેનના પ્રેમનું સાંભળજો જૂના જમાના તરગાળા વાળા બધા આવતા ને આપણી સંસ્કૃતિ જાળવી રાખતા બધા એમાં એક કડી મને ગમે છે કે ઘરમાં એલાના મારે પિયરિયાની વાત ગુલાબી તમને દુનિયામાં બીજા કોઈ રંગ મને નથી દેખાતા પોતાનો પતિને ગુલાબી કીધો હવે નહીં રે જવા દો ભારતીય નારીઓ ઘરમાં સાસુને નણંદ બે ધોઈવી તમને નહીં જવા દો આંખમાં ઝીણી જગું કે ના ઘૂંટામાંથી ઝીણી જગું કે છે શું કે છે કે ભાઈ ની વાવે એવી તું બડી રે મારા પીરની વાવે તું બડી અને ભોજાયના ચીચેલ નીર માથી જાવ બડી શું કે છે ભાઈ આપણા ટોન તો જો તમને એમ છે ખોરઠમાં વહી ગયા સીધું ખાલી એકાદી કડી ગાય તો મારા તે વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે મારા તે વીરને કિયા મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોરા તો ઘેર બરડાના
આડા રસ્તા નજરે નોતા જોયા એમ જ મોડા આવ્યા મને ખમારે એ મનીષભાઈ આપી ગયા છે દે તમને જતન રે એ પૃથ્વી ભાઈ આપણો પિયા છે દે પણ મને ઓલી જે વાત કરતો હતો તને ચીતલની ચૂંદડી લઈ દઉં હવે જો 15 વર્ષની દીકરી સૌરાષ્ટ્રની ધરતીની દીકરી ઓલા જુવાનડાને કહે છે કે તમારી આંખને હું ઓળખું છું તમારી આંખના ઝેરને હું પારખું છું પણ સાંભળો તમારે મારા હાથે ચૂંદડી લેવા જાવ એમ નહીં કેમ કે તો ગોરી રે ચિતલની ચૂંદડી લઈ આવી દઉં તા હું કે છે કે ચૂંદડીનો નાર દે તમને લાગે ચામુંડા ખડગ હાથમાં લઈને ઉતરી સંડમૂળને મારવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરી ત્યાં હજી લાઈટ ન હોય સ્કૂલ ન હોય કાંઈ ન હોય ખાલી લાકડાના મકાન હોય એકદમ મધગીરમાં એવું ગૂગલમાં લીલા પાણી મેં કહ્યું કે તમને જોવાની મજા આવશે પછી આમ આવે એમાં આવે આખા ગુજરાતને ખબર પડી લીલા પાણી મેચ આવે તો હું કે રાજભાનું બે ગાડી એ બાજુ વળે ત્યાં નો એન્ટ્રી છે તો ત્યાં બધા જાય જંગલ ખાતાવાળા થાકી ગયા જવાબ દઈ દીધું બોર્ડ ભૂવી નાખ્યું લીલા પાણી આ કેવડી કૃપા કહેવાય એ બોર્ડ ભૂવું પડ્યું કે રાજભાનું લે છે ને બધા ત્યાં પૂગી જાય જાતા હોય કંકાય લીલા પાણી આવે ત્યારે હાથો રાજભાન લે છે એ બાજુ વાળે બધા બોર્ડ ભૂવી નાખ્યું મેં કીધું બોર્ડ ભૂવું આપણે એ તમારા પ્રેમની તાકાત છે ભલા માણસ આ કાંઈ નાની વસ્તુ થોડી છે તો હાવજ ગરદે હાવજ ગરદે તારું કરેલું નગર મોદીએ ભાઈ